મહાશિવરાત્રિની ચૂંટણીઓ પૂર્વે 29-27% અનામતના અમલીકરણ મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેને લઈને પાસ નેતા દિનેશ બાંભણિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત પણ કરી. ગુજરાતમાં ઓબીસી અનામતના અમલીકરણ મુદ્દે વિવાદ કર્યો છે. પાસ નેતા દિનેશ બાંભણિયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું, ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યા વગર જ તેનો અમલ કરવો એ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું સીધું ઉલ્લંઘન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવી સરકારે અનામતના મુદ્દે ચૂંટણીઓ અટકાવી હતી, પરંતુ અહીં રિપોર્ટ પબ્લિશ કર્યા વિના જ પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. સ્વાયત્ત કમિશન બનાવવા અંગેની સુપ્રીમની ગાઈડલાઇન્સનું પાલન ન થવું હોવાનો આક્ષેપ કરતા બાંભણિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈના વિરોધમાં નહીં, પરંતુ અધિકારની લડાઈ છે અને ન્યાય માટે લડવું એ તેમનો મૂળભૂત અધિકાર છે. ગુજરાત હાઈકોર્ટમાં અમે અરજી કરેલી હતી ને એ અરજીને પડકારતી અરજી અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4ના રોજ એનું હિયરિંગ થવાનું છે. આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે. એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ